Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિમાં મોડ્યુલ નંબર 21 જોઈશું. આપણે અગાઉના એકમમાં હિસાબી ખ્યાલો, પ્રણાલિકાઓ અને સિદ્ધાંતો, હિસાબી વાઉચરો, હિસાબી પ્રક્રિયા અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો પરિચય મેળવ્યો. આ એકમમાં આપણે અધૂરી નોંધો પરથી હિસાબો તૈયાર કરવાની એક નોંધી નામા પદ્ધતિમાં એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતરની પદ્ધતિનો અભ્યાસ કરીશું, જેમાં એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર કેવી રીતે કરવું અને તેના ઉપરથી વાર્ષિક હિસાબો કેવી રીતે તૈયાર કરવા તેનો અભ્યાસ કરીશું. આ મોડ્યુલમાં આપણે એક નોંધી નામા પદ્ધતિનો અર્થ, લાક્ષણિકતાઓ, ફાયદાઓ, મર્યાદાઓ, એક નોંધી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ વચ્ચેનો તફાવત અને એક નોંધી નામા પદ્ધતિ હેઠળ નફો નુકસાન શોધવાની રીતો અને પાકું સરવૈયું અને સ્થિતિદર્શક નિવેદન વચ્ચેના તફાવત અંગે સૈદ્ધાંતિક ચર્ચા કરીશું. આપણે અગાઉના યુનિટ નંબર 2માં દ્વિનોંધી નામા પદ્ધતિ હેઠળ આમનોંધના ચોપડામાં વ્યવહારોની કેવી રીતે નોંધ આપવી અને તેના પરથી ખાતા વહીમાં ખાતા કેવી રીતે તૈયાર કરવા અને ખાતા બંધ કરીને આખરની બાકી પરથી કાચું સરવૈયું કેવી રીતે તૈયાર કરવું તે સમજ્યા. ત્યારબાદ કાચા સરવૈયા પરથી વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેની ચર્ચા કરીએ. તમે સમજી શકો કે દ્વિનોંધી નામા પદ્ધતિ એ સંપૂર્ણ વૈજ્ઞાનિક અને સર્વસ્વીકૃત છે, પરંતુ એ ખૂબ જ લાંબી પ્રક્રિયા છે અને હિસાબો લખવા માટે હિસાબી પદ્ધતિના નિયમોનું જ્ઞાન આવશ્યક છે. ઉપરાંત એ ખર્ચાળ પણ છે. હવે તમે વિચારો કે નાના પાયે ધંધો કરનાર એકાકી વેપારી, જેમ કે શાક વેચનાર, પાનનો ગલ્લો ચલાવનાર કે નાના પાયે કરિયાણાનો ધંધો કરનાર કે જેમના માટે મોટાભાગના વ્યવહારો રોકડ પર અને ખૂબ જ મર્યાદિત સંખ્યામાં ધંધાના વ્યવહારો છે, તેમના માટે દ્વિનોંધી નામા પદ્ધતિ ખર્ચાળ અને લાંબો સમય માગી લે તેવી પ્રક્રિયા હોવાથી વ્યવહારિક રીતે અનુકૂળ નથી. નાના પાયે ધંધો કરનાર એકાકી વેપારીએ તેના ધંધાના હિસાબો પ્રગટ કરવા જરૂરી નથી, તેમજ સામાન્ય રીતે તેઓ આવકવેરો ભરવા પાત્ર થતા ન હોવાથી આવા વેપારીઓ દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે લાંબા અને ખર્ચાળ હિસાબો રાખવાના બદલે ફક્ત રોકડમેળ અથવા રોકડમેળ અને દેવાદારો અને લેણદારોના ખાતા તૈયાર કરી બધા જ વ્યવહારોની નોંધ કરે છે, અથવા કોઈક વ્યવહારની નોંધ ન પણ કરે. મિલકત, ખર્ચ, લેણદારો સિવાયની જવાબદારીઓ અને આવકના જુદા જુદા ખાતા તૈયાર કરતા નથી. આના પરિણામે વ્યવહારોની નોંધ સરળ બને છે, પરંતુ બધા જ વ્યવહારો નોંધાતા નથી. મોટાભાગના વ્યવહારોની એક જ અસર અને કેટલાક વ્યવહારોની બેવડી અસર આપીને વ્યવહારો નોંધવામાં આવે છે. આમ આવી રીતે વ્યવહારો નોંધવાની પદ્ધતિને અધૂરા હિસાબો કે એક નોંધી નામા પદ્ધતિ કહેવામાં આવે છે. એક નોંધી નામા પદ્ધતિ કે અધૂરા હિસાબોનો અર્થ સમજીએ. અધૂરા હિસાબો એ હિસાબોની એવી પદ્ધતિ છે જેમાં ધંધાના તમામ વ્યવહારોની નોંધ બેવડી અસરના સિદ્ધાંત અનુસાર કરવામાં આવતી નથી, જેને એક નોંધી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં કેટલાક વ્યવહારોની માત્ર એક જ નોંધ આપવામાં આવે છે,
જેમ કે રોકડ, જ્યારે કેટલાક વ્યવહારોની બંને અસરો નોંધવામાં આવે છે, જેમ કે વ્યક્તિના ખાતા, અને કેટલાક વ્યવહારો તો બિલકુલ નોંધ કરવામાં આવતી નથી. આના પરિણામે હિસાબો અધૂરા, અવૈજ્ઞાનિક અને અવિશ્વસનીય રહે છે. જ્યોર્જ બ્રાઇટના મતે એક નોંધી પદ્ધતિને એક એવી હિસાબી પદ્ધતિ તરીકે વર્ણવી છે જે રોકડ વ્યવહારો અને વ્યક્તિગત ખાતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે દ્વિનોંધી પદ્ધતિના નિયમોનું પાલન કરતી નથી અને ઘણીવાર માત્ર અપૂર્ણ રેકોર્ડ જ રાખે છે. W.J. બેટ્ટી અને અન્ય વિદ્વાનોના મતે અધૂરા હિસાબો એક એવી પદ્ધતિ છે જેમાં ધંધાના તમામ વ્યવહારોની સંપૂર્ણ અને વૈજ્ઞાનિક નોંધ રાખવામાં આવતી નથી. ખાસ કરીને માત્ર રોકડમેળ અને દેવાદારો તથા લેણદારોના વ્યક્તિગત ખાતાઓ જ મુખ્યત્વે જાળવવામાં આવે છે. આમ એકનોંધીનામા પદ્ધતિ એ ધંધામાં હિસાબો રાખવાની એક એવી સરળ પદ્ધતિ છે જે દ્વિનોંધી પદ્ધતિના સંપૂર્ણ નિયમોનું પાલન કરતી નથી. આમાં સામાન્ય રીતે માત્ર રોકડની આવક જાવક અને વ્યક્તિગત લેવડ દેવડ એટલે કે દેવાદારો અને લેણદારોની જ નોંધ કરવામાં આવે છે. આ એક અપૂર્ણ હિસાબી પદ્ધતિ છે જેમાં નફો, નુકસાન અને નાણાકીય સ્થિતિનું ચોક્કસ અનુમાન મેળવી શકાતું નથી. એકનોંધીનામા પદ્ધતિનો અર્થ સમજ્યા બાદ હવે આપણે અધૂરા હિસાબો કે એકનોંધીનામા પદ્ધતિની લાક્ષણિકતાઓ જોઈએ. નંબર 1, અવૈજ્ઞાનિક પદ્ધતિ. આ પદ્ધતિ હિસાબી ધોરણો અને સિદ્ધાંતો પર આધારિત નથી. નંબર 2, મિશ્રિત સ્વરૂપ. આ પદ્ધતિમાં રોકડ વ્યવહારોની એક નોંધ અને બેવડી વ્યક્તિગત ખાતાઓના વ્યવહારોની બેવડી નોંધ કરવામાં આવે છે. નંબર 3, માત્ર રોકડ અને વ્યક્તિગત ખાતા. સામાન્ય રીતે માત્ર વ્યક્તિગત ખાતાઓ એટલે કે લેણદારો અને દેવાદારોના લગતા ખાતાઓ અને રોકડ ખાતું જ જાળવવામાં આવે છે. નંબર 4, માલ મિલકત અને ઉપજ ખર્ચના ખાતાઓની ગેરહાજરી. માલ મિલકત ખાતાઓ અને ઉપજ ખર્ચના ખાતાઓ નિયમિત રીતે જાળવવામાં આવતા નથી. નંબર 5, કાચું સરવૈયું બનાવી શકાતું નથી. હિસાબો બેવડી અસરના સિદ્ધાંત પર આધારિત ન હોવાથી કાચું સરવૈયું તૈયાર કરી શકાતું નથી. નંબર 6, ચોખ્ખો નફો, નુકસાન શોધવાની મુશ્કેલી. ચોખ્ખો નફો કે નુકસાન મૂડીની સરખામણીની પદ્ધતિ દ્વારા શોધવામાં આવે છે જે સંપૂર્ણપણે સચોટ નથી. જ્યારે એકનોંધીનામા પદ્ધતિનું દ્વિનોંધીમાં રૂપાંતર કરવા માટે જરૂરી માહિતી મેળવી મુશ્કેલ છે. તેથી ચોખ્ખો નફો કે નુકસાન શોધવામાં મુશ્કેલી ઊભી થાય છે. નંબર 7, ફક્ત નાના પાયે ધંધો કરવા માટે ઉપયોગી. આ પદ્ધતિ મુખ્યત્વે નાના વેપારીઓ, એકાકી વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. જ્યારે મોટાભાગના વ્યવહારો રોકડેથી હોય અને મર્યાદિત સંખ્યામાં હોય, મોટા પાયે ધંધા માટે આ પદ્ધતિ ઉપયોગી નથી. નંબર 8, અપૂરતી માહિતી. આ પદ્ધતિ ધંધાની સાચી નાણાકીય સ્થિતિ અને કામગીરી વિશે સંપૂર્ણ માહિતી આપતું નથી. નંબર 9, કાયદાકીય અસ્વીકાર્યતા. કંપની અધિનિયમન અને આવકવેરા કાયદા હેઠળ આ હિસાબો માન્ય ગણાતા નથી. નંબર 10, વ્યક્તિગત જ્ઞાન પર આધારિત. હિસાબી નોંધ ઘણીવાર વેપારીના વ્યક્તિગત જ્ઞાન અને યાદશક્તિ પર આધારિત હોય છે. હવે આપણે એકનોંધી કે અધૂરી હિસાબી પદ્ધતિના ફાયદા જોઈએ. નંબર 1, સરળ પદ્ધતિ. આ સૌથી સરળ અને સમજવામાં આસાન પદ્ધતિ છે. નંબર 2, ઓછો ખર્ચ. ઓછા ચોપડા અને ઓછા હિસાબી કર્મચારીઓની જરૂર હોવાથી ખર્ચ ઓછો આવે છે. નંબર 3, સમયની બચત. વ્યવહારોની બેવડી અસરની નોંધ કરવાની જરૂર ન હોવાથી સમયની બચત થાય છે. નંબર 4, નાના પાયે ધંધા માટે યોગ્ય. જે વેપારીઓને દ્વિનોંધી પદ્ધતિ જટિલ લાગે છે અને નાના પાયે ધંધો કરે છે તેમના માટે આ પદ્ધતિ આદર્શ છે. નંબર 5, ઝડપી નોંધ. વ્યવહારોની નોંધ ઝડપથી થઈ શકે.
કારણ કે મોટાભાગના વ્યવહારો રોકડમેળમાં જ નોંધાય છે અને થોડા વ્યવહારો જ રોકડમેળ અને દેવાદારો કે લેણદારોના ખાતામાં નોંધાય છે. નંબર 6, ગોપનીયતા જાળવવામાં મદદરૂપ. આ પદ્ધતિ સંપૂર્ણ માહિતી જાહેર કરતી નથી, તેથી ગોપનીયતા જાળવી શકાય છે. નંબર 7, ઓછા હિસાબી નિયમોનું પાલન. જટિલ હિસાબી નિયમોનું ઓછું પાલન કરવું પડે છે. 8, દેવાદારો અને લેણદારોની જાણકારી. વ્યક્તિગત ખાતાઓ જાળવવામાં આવતા હોવાથી દેવાદારો પાસેથી કેટલી રકમ લેવાની છે અને લેણદારોની રકમ કેટલી ચૂકવવાની છે તે જાણ રહે છે. નંબર 9, પરિવર્તનશીલતા. વેપારી પોતાની જરૂરિયાત મુજબ નફા નુકસાનની ગણતરીની રીતમાં ફેરફાર કરી શકે છે. હવે આપણે એક નોંધી કે અધૂરા હિસાબોની મર્યાદાઓ જોઈએ. નંબર 1, ગાણિતીય સચોટતાનો અભાવ. દ્વિનોંધી હિસાબી પદ્ધતિનો ઉપયોગ ન થતો હોવાથી ગાણિતીય સચોટતા ચકાસી શકાતી નથી. નંબર 2, સાચો નફો કે નુકસાન જાણી શકાતો નથી. નફો મૂડીની સરખામણી દ્વારા શોધવામાં આવતો હોવાથી તે સચોટ હોતો નથી. નંબર 3, નાણાકીય સ્થિતિનું અસ્પષ્ટ ચિત્ર. પાકું સરવૈયું તૈયાર કરવા માટે જરૂરી માહિતી મળી શકતી ન હોવાથી પાકું સરવૈયું કરવું મુશ્કેલ છે. તેથી નાણાકીય સ્થિતિ સ્પષ્ટ ચિત્ર મળી શકતું નથી. નંબર 4, ભૂલો અને છેતરપિંડીની શક્યતા. દ્વિનોંધી હિસાબી પદ્ધતિનો અમલ થતો ન હોવાથી દરેક વ્યવહારની સંપૂર્ણ નોંધ થતી નથી. તેથી ભૂલો શોધવી કે છેતરપિંડી અટકાવવી મુશ્કેલ છે. નંબર 5, નાણાકીય નિયંત્રણ અને અંકુશનો અભાવ. આ પદ્ધતિ ધંધાના હિસાબો પર યોગ્ય નિયંત્રણ રાખવા માટે પૂરતી માહિતી પ્રદાન કરતી નથી. તેથી નાણાકીય નિયંત્રણ અને અંકુશનો અભાવ જોવા મળે છે. નંબર 6, તુલનામાં મુશ્કેલી. અન્ય ધંધાકીય પેઢી સાથે કે એક જ પેઢીના નાણાકીય હિસાબોની પાછલા વર્ષ સાથે તુલના કરવી મુશ્કેલ છે. નંબર 7, નાણાકીય આયોજનમાં મુશ્કેલી. ઉપલબ્ધ નાણાકીય માહિતી પરથી ભવિષ્ય માટે યોગ્ય નાણાકીય નીતિ બનાવવી મુશ્કેલ બને છે. નંબર 8, કાયદાકીય માન્યતાનો અભાવ. કંપનીઓ અને મોટી સંસ્થાઓ માટે એક નોંધી નામા પદ્ધતિ કાયદેસર રીતે સ્વીકાર્ય નથી. નંબર 9, યોગ્ય માહિતીનો અભાવ. ખરીદી, વેચાણ, ખર્ચ અને આવકની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ હોતી નથી. નંબર 10, ધંધાના નાણાકીય વિશ્લેષણમાં મુશ્કેલી. જ્યારે ધંધાનું વેચાણ કરવું હોય ત્યારે ધંધાના નાણાકીય પરિણામ કે નાણાકીય સ્થિતિનું યોગ્ય વિશ્લેષણ કરવું મુશ્કેલ બને છે. હવે આપણે એક નોંધીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિ વચ્ચેના તફાવતની ચર્ચા કરીએ. તફાવત એક નોંધીનામા પદ્ધતિ, દ્વિનોંધીનામા પદ્ધતિ. નંબર 1, નોંધની અસર. દરેક વ્યવહારની સામાન્ય રીતે એક જ અસર નોંધવામાં આવે છે. ખૂબ જ ઓછા વ્યવહારોની 2 અસર આપવામાં આવે છે. જ્યારે દ્વિનોંધીનામા પદ્ધતિમાં દરેક વ્યવહારની ઓછામાં ઓછી 2 અસર, એક ઉધાર અને બીજી જમા નોંધવામાં આવે છે. નંબર 2, સિદ્ધાંત. એક નોંધીનામા પદ્ધતિ તે બેવડી અસરના હિસાબી સિદ્ધાંતો પર આધારિત નથી, જ્યારે દ્વિનોંધીનામા પદ્ધતિ બેવડી અસરના હિસાબી સિદ્ધાંત પર આધારિત છે. નંબર 3, ખાતા. એક નોંધીનામા પદ્ધતિમાં મુખ્યત્વે વ્યક્તિગત ખાતાઓ અને રોકડ ખાતું જાળવવામાં આવે છે, જ્યારે દ્વિનોંધીનામા પદ્ધતિમાં વ્યક્તિગત, માલ મિલકત અને ઉપજ ખર્ચના ત્રણેય પ્રકારના ખાતાઓ જાળવવામાં આવે છે. નંબર 4, પાકું સરવૈયું. એક નોંધીનામા પદ્ધતિમાં ઉપલબ્ધ માહિતી પરથી પાકું સરવૈયું તૈયાર કરી શકાતું નથી, જ્યારે દ્વિનોંધીનામા પદ્ધતિમાં પાકું સરવૈયું તૈયાર કરી શકાય છે. નંબર 5, સચોટતા. એક નોંધીનામા પદ્ધતિ હિસાબોની ગાણિતીય સચોટતા ચકાસતું નથી, જ્યારે દ્વિનોંધીનામા પદ્ધતિ હિસાબોની ગાણિતીય સચોટતા ચકાસે છે. નંબર 6, નાણાકીય સ્થિતિ. એક નોંધીનામા પદ્ધતિ સાચી અને સંપૂર્ણ નાણાકીય સ્થિતિ
જાણી શકાતી નથી, જ્યારે દ્વિનોંધી નામા પદ્ધતિમાં સાચી અને સંપૂર્ણ નાણાકીય સ્થિતિ જાણી શકાય છે. નંબર 7, વ્યાપકતા. એકનોંધી નામા પદ્ધતિ મુખ્યત્વે નાના વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે, જ્યારે દ્વિનોંધી નામા પદ્ધતિ મોટા વ્યવસાયો અને કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. નંબર 8, માન્યતા. એકનોંધી નામા પદ્ધતિ કાયદેસર રીતે ઓછું માન્ય ગણાય છે, જ્યારે દ્વિનોંધી નામા પદ્ધતિ કાયદેસર રીતે માન્ય ગણાય છે. નંબર 9, નફાની ગણતરી. એકનોંધી નામા પદ્ધતિમાં મૂડીની સરખામણી અને એકનોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતરની પદ્ધતિ દ્વારા નફો શોધી શકાય છે, જ્યારે દ્વિનોંધી નામા પદ્ધતિ નફા નુકસાન ખાતું, વેપાર ખાતું અને આવકનું પત્રક બનાવીને નફો શોધી શકાય છે. નંબર 10, ભૂલો અને છેતરપિંડી. ભૂલો કે છેતરપિંડી શોધવી મુશ્કેલ છે, જ્યારે દ્વિનોંધી નામા પદ્ધતિમાં ભૂલો અને છેતરપિંડી શોધવી સરળ છે. હવે આપણે એકનોંધી પદ્ધતિ કયા કયા પ્રકારની હોઈ શકે તેની ચર્ચા કરીએ. એકનોંધી પદ્ધતિને વ્યવહારમાં જે રીતે અપનાવવામાં આવે છે તેના આધારે મુખ્યત્વે 3 પ્રકારોમાં વહેંચી શકાય છે. આ વર્ગીકરણ હિસાબોની સંપૂર્ણતાના સ્તર પર આધારિત છે. નંબર 1, શુદ્ધ એકનોંધી પદ્ધતિ. આ પદ્ધતિ એકનોંધી પદ્ધતિનું સૌથી સરળ અને સૌથી ઓછું વૈજ્ઞાનિક સ્વરૂપ છે. આ રીતમાં સામાન્ય રીતે માત્ર રોકડ વ્યવહારોની અને ક્યારેક વ્યક્તિગત ખાતાઓની નોંધ કરવામાં આવે છે. અન્ય કોઈ સહાયક ચોપડા કે ખાતાઓ જાળવવામાં આવતા નથી. નંબર 2, સરળ એકનોંધી પદ્ધતિ. આ પદ્ધતિ શુદ્ધ એકનોંધી પદ્ધતિ કરતાં થોડી વધારે વ્યવસ્થિત છે. આ રીતમાં કેશબુક અને વ્યક્તિગત ખાતા પર્સનલ એકાઉન્ટ નિયમિતપણે જાળવવામાં આવે છે. માલ મિલકત અને ઉપજ ખર્ચના ખાતાઓ જાળવવામાં આવતા નથી અને અન્ય વ્યવહારો જેમ કે ઘસારો, બાકી ખર્ચ માત્ર નોંધો સ્વરૂપે રાખવામાં આવે છે. નંબર 3, સુધારેલ કે અર્ધ બેવડી નોંધ પદ્ધતિ. આ પદ્ધતિ એકનોંધી અને દ્વિનોંધી પદ્ધતિ વચ્ચેનું મિશ્રણ છે અને વ્યવહારોમાં સૌથી વધુ પ્રચલિત છે. આ રીતમાં રોકડમેળ, વ્યક્તિગત ખાતાઓ ઉપરાંત કેટલાક અન્ય સહાયક વિગતો જેમ કે ખરીદ બિલબુક, વેચાણ બિલબુક અને અન્ય ફરજિયાત વિગતો પણ જાળવવામાં આવે છે. આ પદ્ધતિ વ્યવસાયની નાણાકીય સ્થિતિ વિશે વધુ સારી માહિતી પૂરી પાડે છે, તેથી તે મોટાભાગના નાના વ્યવસાયો દ્વારા અપનાવવામાં આવે છે. અધૂરા હિસાબો કે એકનોંધી નામા પદ્ધતિને સૈદ્ધાંતિક ચર્ચા બાદ હવે આપણે આ રીતમાં નફો કે નુકસાન કેવી રીતે શોધવામાં આવે છે તેની ચર્ચા કરીએ. આપણે ચર્ચા કરી તે મુજબ અધૂરા હિસાબો કે એકનોંધી નામા પદ્ધતિ હેઠળ દરેક વ્યવહારની બેવડી અસર આપવામાં આવતી ન હોવાથી કાચું સરવૈયું તૈયાર કરી શકાતું નથી. તેથી નફો કે નુકસાન શોધવા માટે વેપાર અને નફા નુકસાન ખાતું પણ તૈયાર કરી શકાતું નથી. તેથી એકનોંધી નામા પદ્ધતિ હેઠળ અન્ય 2 રીતો દ્વારા નફો કે નુકસાન શોધવામાં આવે છે. નંબર 1, મૂડી સરખામણીની રીત અને નંબર 2, એકનોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતરની પદ્ધતિ. સૌપ્રથમ આપણે મૂડી સરખામણીની પદ્ધતિ જોઈએ. આ પદ્ધતિ એ ધારણા પર આધારિત છે કે જો વર્ષની શરૂઆતની મૂડી કરતાં વર્ષના અંતની મૂડી વધારે હોય તો તે વધારો નફો દર્શાવે છે. જો વર્ષ દરમિયાન વધારાની મૂડી લાવ્યા હોય કે ઉપાડ કરેલ હોય તો તેને પણ ધ્યાનમાં લઈને આખરની મૂડી ધ્યાનમાં લેવામાં આવે છે, કારણ કે વધારાની મૂડી અને ઉપાડ પણ મૂડીને અસર કરે છે. આમ અહીં નફો શોધવા માટેની રીત એ મૂડી ખાતામાંથી નફો શોધવામાં આવે છે તેવું કહી શકાય. આપણે દ્વિનોંધી નામા પદ્ધતિમાં સામાન્ય રીતે મૂડી ખાતું આ પ્રમાણે તૈયાર કરીએ છીએ. મૂડી ખાતું વિગત રકમ. આપણે
સૌપ્રથમ મૂડી ખાતાની શરૂઆતની બાકી જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા. ત્યારબાદ વર્ષ દરમિયાન મૂડીમાં જો વધારો થાય તો મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે મૂડીમાં વધારો. ત્યારબાદ જો નફો હોય તો મૂડી ખાતાની જમા બાજુ નફા નુકસાન ખાતે નફો લખાશે. હવે મૂડી ખાતાની ઉધાર બાજુ વર્ષ દરમિયાન ધંધામાંથી જો કોઈ ઉપાડ કરવામાં આવ્યો હોય તો રોકડ ખાતે ઉપાડ લખવામાં આવશે. ત્યારબાદ મૂડી ખાતું બંધ કરતાં તફાવતની રકમ બાકી આગળ લઈ ગયા જે આખરની મૂડીનું સૂચન કરે છે. મૂડી ખાતા પરથી આપણે મૂડીની સરખામણીની રીતમાં નફાની ગણતરી માટે નફો શોધવા માટે મૂડી ખાતાની ઉધાર બાજુની વિગતો ઉપાડ અને આખરની મૂડીનો સરવાળો કરી અને તેમાંથી જમા બાજુની વિગતો વધારાની મૂડી અને શરૂઆતની મૂડી બાદ કરતાં નફો મળે છે. આ વિગતો પરથી મૂડીની સરખામણી દ્વારા નફો શોધવા માટે પત્રક તૈયાર કરી શકાય. હવે આપણે પત્રક સ્વરૂપે જોઈએ તો નફો નુકસાન દર્શાવતું પત્રક. સૌથી પહેલાં વિગત અને રકમ રૂપિયા. સૌપ્રથમ આખરની બાકીમાં વર્ષ દરમિયાન કરેલો ઉપાડ જે રોકડ સ્વરૂપનો પણ હોઈ શકે, માલ સ્વરૂપનો પણ હોઈ શકે તો તેને ઉમેરવામાં આવશે. ત્યારબાદ વર્ષ દરમિયાન ધંધાનો માલિક ધંધામાં જે કોઈ પણ મૂડી તરીકે વધારાની રકમ લાવે છે તે બાદ કરવામાં આવશે, એટલે કે બાદ વધારાની મૂડી. ત્યારબાદ આ જે રકમ આવશે તેને સુધારેલી આખરની મૂડી ગણવામાં આવશે. આ સુધારેલી આખરની મૂડીમાંથી મૂડીની શરૂની બાકી બાદ કરતાં જે રકમ બાકી વચ્ચે છે તેને આપણે નફો અથવા નુકસાન ગણીએ છીએ. દાખલા તરીકે 1/4/2024ના રોજ મૂડી ₹40,000 હતી. વર્ષ દરમિયાન ₹7,000 વધારાની મૂડી તરીકે લાવ્યા અને ₹8,000નો ઉપાડ કર્યો. વર્ષના અંતે તારીખ 31/3/2025ના રોજ મૂડી ₹60,000 હોય તો નફો કે નુકસાનની ગણતરી કરો. નફા નુકસાનનું પત્રક. સૌપ્રથમ આખરની મૂડી ₹60,000, એમાં ઉપાડ વર્ષ દરમિયાનનો ઉમેરીશું ₹8,000 એટલે કે 68,000. બાદ વધારાની મૂડી 7,000 બાદ કરીશું એટલે કે સુધારેલી આખરની મૂડી 61,000 આવશે. તેમાંથી શરૂઆતની મૂડી ₹40,000 બાદ કરીશું એટલે તફાવતની રકમ એ ચોખ્ખો નફો ₹21,000 આવશે. અહીં અગત્યની બાબત એ છે કે મૂડીની સરખામણી કરવા માટે શરૂઆતની અને આખરની મૂડી જરૂરી છે. જો શરૂઆતની કે આખરની મૂડી કે બંને આપેલ ન હોય તો સૌપ્રથમ મૂડીની ગણતરી કરવી પડે. તમે સૌ જાણો છો કે મૂડી એ બાહ્ય દેવા પર મિલકતનો વધારો છે. આમ મૂડી બરાબર મિલકતો માઇનસ બાહ્ય દેવા. મિલકતો અને દેવા પાકા સરવૈયામાં દર્શાવાય છે. તેથી આ પદ્ધતિમાં મૂડી શોધવા માટે પાકા સરવૈયા જેવું જ પત્રક તૈયાર કરવામાં આવે છે. તેને સ્થિતિદર્શક પત્રક કહેવામાં આવે છે. શરૂઆતની મૂડી ઉપલબ્ધ ન હોય તો શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક જેમાં મિલકત અને દેવાઓની શરૂઆતની બાકીઓ દર્શાવવામાં આવે છે. તો આખરની મૂડી ઉપલબ્ધ ન હોય તો આખરનું સ્થિતિદર્શક પત્રક તૈયાર કરવામાં આવે છે, જેમાં મિલકત અને દેવાની આખરની બાકીઓ દર્શાવવામાં આવે છે. આમ દેવા પર મિલકતોનો વધારો એ મૂડી તરીકે લેવામાં આવે છે. સ્થિતિદર્શક પત્રકનો નમૂનો. સ્થિતિદર્શક પત્રક. સૌપ્રથમ જવાબદારી એટલે કે દેવા બાજુ દેવા અને રકમ, લેણદારો, દેવી હુંડી, લોન, ચૂકવવાની બાકી ખર્ચા, બેંક ઓવરડ્રાફ્ટ દર્શાવવામાં આવશે. જ્યારે સ્થિતિદર્શક પત્રકમાં મિલકતો બાજુ હાથ પર રોકડ, બેંકમાં રોકડ, અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવકો, દેવાદારો, સ્ટોક, રોકાણો, ફર્નિચર અને ફિટિંગ્સ, પ્લાન્ટ અને મશીનરી, મકાનો અને જમીન, પેટન્ટ્સ અને ટ્રેડમાર્ક. આમ મિલકતો બાજુનું ટોટલ કરીશું અને તેમાંથી દેવાઓ એટલે કે જવાબદારીઓ બાદ કરતાં તફાવતની જે રકમ બાકી બચે તેને શરૂની મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન થશે કે સ્થિતિદર્શક પત્રક અને પાકા સરવૈયા વચ્ચે શું તફાવત છે? બંને તૈયાર કરવાની
રીત એકસરખી છે, પરંતુ બંને વચ્ચે મૂળભૂત તફાવત એ છે કે સ્થિતિદર્શક પત્રક એ મૂડી શોધવા માટે એક ગણતરી છે, જ્યારે પાકું સરવૈયું એ વાર્ષિક હિસાબોના ભાગરૂપે તૈયાર થતું નાણાકીય પત્રક છે, જે ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે. હવે આપણે સ્થિતિદર્શક પત્રક અને પાકા સરવૈયા વચ્ચેના અન્ય તફાવતો જોઈએ. સ્થિતિદર્શક પત્રક અને પાકા સરવૈયા વચ્ચેનો તફાવત. નંબર 1, આધાર. તો સ્થિતિદર્શક પત્રકમાં તે ઉપલબ્ધ રેકોર્ડ્સ, માલિકોની સ્મૃતિ અને અંદાજોના આધારે તૈયાર કરવામાં આવે છે, જ્યારે પાકું સરવૈયું તે ખાતાવહીમાં તૈયાર થયેલ ખાતાઓની આખર બાકીના આધારે તૈયાર કરવામાં આવે છે. નંબર 2, પરિસ્થિતિ. સ્થિતિદર્શક પત્રકમાં તે એવા ધંધામાં તૈયાર કરવામાં આવે છે જ્યાં સંપૂર્ણ હિસાબી નોંધ જાળવવામાં આવતી નથી, જ્યારે પાકું સરવૈયું તે એવી સંસ્થાઓ અને ધંધા માટે તૈયાર કરવામાં આવે છે જે સંપૂર્ણ દ્વિનોંધી હિસાબી પદ્ધતિ મુજબ નોંધ કરવામાં આવે છે. નંબર 3, હેતુ. એકનોંધીનામા પદ્ધતિનો મુખ્ય હેતુ ધંધાનો નફો કે નુકસાન નક્કી કરવાનો છે, જ્યારે દ્વિનોંધીનામા પદ્ધતિનો મુખ્ય હેતુ ધંધાની નાણાકીય સ્થિતિ નક્કી કરવાનો છે. નંબર 4, ગાણિતિક ચોકસાઈ. એકનોંધીનામા પદ્ધતિમાં નાણાકીય હિસાબોની ગાણિતિક ચોકસાઈ જાળવવા માટે કાચું સરવૈયું તૈયાર કરી શકાતું નથી, જ્યારે દ્વિનોંધીનામા પદ્ધતિમાં નાણાકીય હિસાબોની ગાણિતિક ચોકસાઈ કાચા સરવૈયાના સરવાળાની સમાનતા દ્વારા નિશ્ચિત થાય છે. નંબર 5, વિશ્વસનીયતા. એકનોંધીનામા પદ્ધતિમાં પત્રક દ્વારા દર્શાવવામાં આવેલ નાણાકીય સ્થિતિ વિશ્વસનીય હોતી નથી, જ્યારે દ્વિનોંધીનામા પદ્ધતિમાં આ પત્રક દ્વારા દર્શાવવામાં આવેલ ધંધાની નાણાકીય સ્થિતિ વિશ્વસનીય હોય છે. મિત્રો, આપણે આ મોડ્યુલની ચર્ચા અહીં પૂરી કરીએ. આ મોડ્યુલમાં આપણે અધૂરી નોંધો કે એકનોંધીનામા પદ્ધતિનો અર્થ, લાક્ષણિકતાઓ, ફાયદાઓ, મર્યાદાઓ, એકનોંધીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિ વચ્ચેનો તફાવત, એકનોંધીનામા પદ્ધતિ હેઠળ નફો કે નુકસાન શોધવાની રીતો અને પાકા સરવૈયા અને સ્થિતિદર્શક નિવેદન વચ્ચેના તફાવત અંગે સૈદ્ધાંતિક ચર્ચા કરી. આવતા મોડ્યુલમાં આપણે અધૂરી નોંધો કે એકનોંધીનામા પદ્ધતિ હેઠળ બંને રીતો અંતર્ગત નફો નુકસાન કેવી રીતે શોધવામાં આવે છે તેના વ્યવહારિક ઉદાહરણોની ચર્ચા કરીશું. મિત્રો, આ મોડ્યુલ અધૂરીનામા પદ્ધતિ કે એકનોંધીનામા પદ્ધતિ અંગે સૈદ્ધાંતિક જ્ઞાન મેળવવા ખૂબ જ અગત્યનું છે. તેથી આ મોડ્યુલનું રિવિઝન કરવા વિનંતી છે, જેથી અગાઉના મોડ્યુલ સમજવા માટે સરળ બનશે. આભાર.